ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 110 પોઈન્ટ નંબર 2. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અગમ અને સુગમ બે. આપણી મેળે કરીએ તો એ અગમ થાય, એની વસ્તુ આપણે બીજાની આજ્ઞાથી કરીએ તો સુગમ થાય. કેવું ભગવાનનું સ્વરૂપ નિર્લેપ, નિર્વિકારી, અસંગી છે. કોઈના જાણા બુદ્ધિની બાથમાં ના આવે, મનના મનમાં ના આવે, ચિત્તના ચિત્તમાં ના આવે, અહંકાર અભિમાન ધરાય નહીં. જો એવા ભગવાન છે. જો એટલે અહંકાર રાખે તો ભગવાને હાથ આવે નહીં. કોઈ એમ કે બુદ્ધિથી ભગવાને ઓળખી લઉં તો ન થાય. કોઈ એમ કે હું ચિત્તવનથી ચિત્તવન કરેલું ન થાય. બુદ્ધિને બાથમાં ના આવે, મનના મનમાં ના આવે, ચિત્તના ચિત્તમાં ના આવે, અહંકારે કહી અભિમાન ન ધરે. આવું ભગવાનનું સ્વરૂપ નિર્લેપ છે, અસંગી છે. કુકરના ભગવાન શ્રી મહારાજ નદીએ નાવા ગયા, પછી નાહીને ધોતી બદલાવતા હતા, પણ કેવી નાતો હતો એ. મહારાજ એ ભગત, હું નામ ભગવતસિંહ, મારું ધોતું ધોઈ દે. એટલે કે આને મારું નામ કરી દીધું. સંકલ્પ કર્યો હતો કે મારું નામ લઈને કે ને ધોતી ધોવાનું, તો ભગવાન હસા. ભગવાન છે પણ મારું નામ લે, મને કે હંમેશા સેવા આપે કે ભગવતસિંહ મારું ધોતું ધોઈ દે. અને મહારાજ એમ કીધું, આવ્યો ધોયું, અને ભગવાન પણ આનો નિશ્ચય થયો. પણ એ આપણી બુદ્ધિથી થયો. ભગવાને આપણા સંકલ્પો પૂરા કર્યા. અને આપણી બુદ્ધિથી નિશ્ચય થાય એમાં ઘણો ફેર. આમાં આવ્યું ને, સત્શાસ્ત્ર અને સત્પુરુષ એના થકી નિશ્ચય થયો હોય ને, એ નિશ્ચય હાસો. આંબાસરને નિશ્ચય થયો હતો શેનાથી? ભગવાનની સામર્થ્ય, શક્તિ. એમ જો મહારાજને કે મહારાજ કાલે મારી તમારે જમવા આવવાનું, કેટલા 60 માણસ વધારે નહીં હો, 61 ન હોવું જોઈએ, તો બેહવાની જ પંક્તિમાં, એમ વટમાં 60 માણસની રસોઈ છે, 60 માણસ વધે, 61 પર નહીં આવવાનું, કાંઈ વાંધો નહીં. મહારાજ કેટલા લઈ ગયા? 200 માણસ લઈ ગયા. ઓલા જોઈ રહ્યો, હા મેં તો કર્યું પાદર, પણ જોઈ રહ્યો આ ત્યાં બધા પધરાવ્યા, આ છે બધું કર્યું, સભા કરી, વાતો વાંચ્યું, જમવા ટાણું થયું ને એટલે ભંડારે ગયા અને કીધું અમે 10 માણસ થઈને એટલે અમને 2 લાડુ આપી 20, પછી તમે જે કરવું કરો. મહારાજ સમજી ગયા. પછી મહારાજે લાડવાનું હતું ને ચોખ્ખી, એની માટે કોઈ ટુકડો પાથરી ઢાંકી દીધા અને બીજું દીધે રાખો. અને 60 માણસની રસોઈ હતી ને એમાં 200 માણસ જમી ગયા ને તોય વધ્યા. સોલંકી સરકાર કેટલા માણસો હતા? 60 માણસની રસોઈ કરી હતી, એમાં કેટલા જમ્યા? 200 જમ્યા, તોય પાછું વધ્યું. આ ચમત્કાર ઈશ્વરીય જોઈ અને ભગવાન પણ નિશ્ચય થયો એની બુદ્ધિ. એટલે સ્વામી કે આપણી બુદ્ધિથી નિશ્ચય કરીએ એમાં હવા હોગાડાનો ફેર પડે. સારંગપુરના 13માં લખ્યું, સત્શાસ્ત્ર અને સત્પુરુષ એના થકી નિશ્ચય કરવાનો. ખાલી આપણે આપણી મેળે નહીં, એમ ખાલી શાસ્ત્ર થકે નહીં. પોતાની મેળે નિશ્ચય કર્યો તો ટળી જાય છે, અને ખાલી શાસ્ત્રથી કર્યો હોય તોય પણ ટળી જાય છે. પણ બે ભેગા હોય, સત્શાસ્ત્ર અને સત્પુરુષ, એનાથી નિશ્ચય કર્યો હોય તો નિશ્ચય ટળે નહીં. સમજો? પહેલાં નિશ્ચય તો પોતાની બુદ્ધિ બળીથી, પછી મુક્તાન સ્વામીના વસનમાંથી નિશ્ચય કર્યો, એ નિશ્ચય ટળ્યો નહીં. સમજ્યા ને? પહેલાં નિશ્ચય કર્યો હતો પણ પોતાની ભગવાનની ઈશ્વરીય શક્તિ, સામર્થ્ય, ગુણ એને જોઈ. 60 માણસમાં 200 માણસ જમાડી દીધા, તોય વધ્યું. વાણીઓ છે ને ગમે એમ તો બુદ્ધિશાળી. હજુ વ્યવહારના માર્ગમાં બુદ્ધિ તો વાપરી, પણ મોક્ષના માર્ગમાં પાસે વાપરી નાખી એની બુદ્ધિ. જો એટલે બુદ્ધિ છે ને મોક્ષના માર્ગમાં વપરાય તો કામ નહીં, વ્યવહાર તો વાપરવાના છે. જો
એટલે મહારાજે પ્રથમના 50માં કુશાગ્ર બુદ્ધિ કેની કહેવાય? જે પોતાના કલ્યાણ માટે યત્ન કરે. કુશાગ્ર એટલે ઝીણી, કુશ એટલે ડાભડો. એમાં શું ગુણ કહેવાય કયો જી? એ તો બરાબર. બીજું? હા ભાઈ, થેન્ક યુ. ઘરણ આવે ને તે બધી વસ્તુ મૂકી દે એટલે ઘરણ એને અડે નહીં. દહીં દૂધ આ હોય ને. કુશ એટલે ડાભડો. એમાં આગળ હણી હોય ને એવો ઝીણામાં ઝીણી બુદ્ધિ. એ પોતાના જીવના કલ્યાણ માટે યત્ન કરે તો એ બુદ્ધિશાળી કહેવાય. આપણા જીવના કલ્યાણ માટે યત્ન ન કરીએ તો શું કામનું? કાંઈ નહીં. આપણું સુધારીએ તો બધાને સુધર્યું, આપણું બગાડીએ તો બધાનું બગડ્યું. આપ સુખી આખી દુનિયા સુખી. ટેસડા હો. આખી દુનિયા જલસા કરતી હોય ને આપણે હનુમાને હળિયું કરતા હોય, ઊંધડા ભૂખ્યા મરતા હોય ઘરે, તો શું કામનું? હનુમાન હળિયું ખબર ને, હાંડલા ભૂખમાં. એટલે પોતાના કલ્યાણ માટે યત્ન કરે તેની થોડી બુદ્ધિ છે અને જાડી છે તોય પણ સાચી અને ઝીણી બુદ્ધિ. પ્રમાણ કેને આપ્યું? ગુણાતાન સ્વામી કે ને, નાથ ભક્ત બુદ્ધિવાળા, દીવાનજી મૂર્ખ. જોયું? મકાન હોય ને, મકાને ટેકો જોઈએ તો મકાન પડી જાય. દિવાલો હોય ફરતી હોય ને, વચમાં ભડું હોય, વચમાં પેલા કરા હોય, કરા આમ આડા હોય ને કરા કહેવાય. આ દિવાલ કહેવાય, આ ભડું કહેવાય. ઓસરી છે ને એ ભડું કહેવાય, પાછલી દિવાલ કહેવાય. વચમાં આવે એ બધા કરા કહેવાય, કરા. એટલે આપણા કલ્યાણ માટે યત્ન કરીએ એટલી બુદ્ધિ કામ નહીં. પોતાનું સુધાર્યું એને બધાનું સુધાર્યું, પોતાનું બગાડ્યું એને બધાનું બગાડ્યું. બસ લોકમાં એમ કહેવાય છે કે ભાઈ એનું કામ કરતો નથી એ બીજા કેનું કામ કરી દે એમ કે ને. આળસુ હોય, પ્રમાદ હોય ને, પીર, આળસુનો પીર કે ને. આળસુ તો ખરો પણ એમાં વડીલ પીર કહેવાય, મોટો એમ વડીલ કહેવાય. એ ભાઈ એનું કામ કરતો નથી, આપણે થોડું કરી દઈએ. બોલો. એટલે બુદ્ધિ એટલી કહેવાય કુશાગ્ર બુદ્ધિ, ઝીણીમાં ઝીણી બુદ્ધિ. એટલે મહારાજ કે બુદ્ધિવાળો અમને બહુ ગમે. શા માટે? એની પાસે સાર અસાર જોગ અજોગ આ બધી પાસે વિભાગ હોય. એથી બધું સારું નતું આ બધા વિભાગ પાડી દે. એનો વિભાગ પાડી દીધો. કેટલું જોગ, કેટલું અજોગ, કેટલું પ્રિય, કેટલું અપ્રિય, કેટલું સુખરૂપ, કેટલા દુઃખરૂપ. કાર્યાણીના પહેલા વચનામૃતમાં લખ્યું. કાર્યાણી પહેલા વચનામૃત લખ્યું. ઇન્દ્રિયોમાં નિશ્ચય બતાવ્યો, અંતઃકરણમાં અને જીવમાં નિશ્ચય છે. જીવમાં નિશ્ચય થયો હોય એ કોઈને ટાળો ટળે નહીં. ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો હોય એ ટળી જાય. અંતઃકરણમાં નિશ્ચય થયો હોય તો લોમ વિલોમ રહે. સમજાય ને? હોતા હોય, સપન આવે, ક્યારેક જાગ્રતતા હોય સુસુપતિમાં તો હું સપનું આવ્યું કહી દે, કાંઈક અડધા પડધું કહે. અને કોઈ કે સપનું આવ્યું હતું પણ ખબર નથી, આવ્યું તો ખરું, તો એને સુસુપતિ અવસ્થા છે. સુસુપતિ અવસ્થા કહેવાય છે. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? નિર્દોષ નિષ્પાપ છે, અસંગી છે, એને કોઈ અટતું નથી. અગ્નિ હોય એને બુદ્ધિ અડે નહીં. ઝીણી હોય ને અગ્નિ બળી જાય, ભસ્મ થઈ જાય, એને બુદ્ધિ અડે નહીં. એમ જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય એને કોઈ દી ક્યારે એમાં પણ થાય નહીં. એટલે સારંગપુરના 13મા નિશ્ચયનું વચનામૃત છે.
ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા. સાધુ હોય એને કયા ગુણ અખંડ ધર્મ હોય, કયા ગુણ આવે જવાય ત્રણ વસ્તુમાં અખંડ બીજા ગુણ આવે ખરા જાય પણ ખરા, બીજા ગુણ આવ્યા ગયા, ત્રણ ગુણ છે ને એ અખંડ છે. 12, 13 અને 14 વર્ષના સારંગપુરના 12માં નિશ્ચયનો આવે છે, પછી ધર્મનિષ્ઠાનો આવે છે, વૈરાગ્યનિષ્ઠા, આત્મનિષ્ઠાનો એક ઉપર એક આખું વચનાવત. ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. એટલે સ્વામી કે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા હોય ને ત્યારે મસ્તી આવી જાય. એમ 2 બોટલ પીધું હોય ને અને કેમ મસ્તીમાં આવે એમ. સ્વામી કે મોહનથાળ હોય એને છોડી દઈએ, બેસુબ કર્યો હોય એનો પણ છોડી દઈએ, એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલો બધામાં આનંદ આવે છે. જેમ ભગવાન નિર્લેપ છે એમ ભગવાનના ભક્તોનું સ્વરૂપ એ પણ નિર્લેપ છે. જેમ ભગવાનને કાળ કરવામાં અડે નહીં એમ એવો ભક્તોને પણ અડે નહીં. અમદાવાદનું બીજું વચનામત, અમદાવાદનું બીજું 4 પ્રકાર: નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય. આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય. સ્વામી કે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું તેને આત્યંતિક પ્રલય થઈ ગયો, કરવો પડે નહીં. ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. ભગવાનના ભક્ત એ જેવા છે ઓળખાજો. એટલે પ્રથમના 57 લખ્યું મુક્તાન સમયનું મોક્ષનું અસાધારણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મા. પ્રથમનો 57માં લખ્યું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મા, આ બેવાના મોક્ષના અસાધારણ, સાધારણ નહીં. ઇમ્પોકોટ કરે ને લાલ, શું કહેવાય હે IMP, લાલ નિશાન બતાવે. લાઈને કંઈક અટકજો, જોઈજો આમાં કંઈક છે એમ આમાં એમ બતાવે ને. એમ ભગવાનના ભક્ત એ ભગવાનનું સ્વરૂપ છે. ઓલી તો ભગવાનની મૂર્તિ છે. દીકરો છે એ શું કહેવાય બાપનું સ્વરૂપ. એમ ભગવાન છે અને ભગવાનના ભક્તો છે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મા, આ બેવાના મોક્ષના અસાધારણ. મુક્તાન સ્વામીને પ્રશ્ન કર્યો મોક્ષનો શું હેતુ? મહારાજ કહો ભગવાનને છે સ્નેહ હોય એ પછી બતાવ્યું. જો રૂપે કરીને સ્વાર્થે કરીને થાય પણ ગુણે કરીને જે હેતુ હોય એ કોઈ માટે નહીં. બાકી તો રૂપ શરીરમાં કોઢ નીકળે, આ થાય તે થાય એ થાય તો એને જે સ્નેહ થયો ને હેતુ ચડી જાય. પણ ગુણે કરીને હેતુ હોય એ કોઈ ટળે નહીં. કારણ કે ડોળું પાણી હોય થોડું કાઢી નાખો તો તાજું પાણી આવે તો પીવા થાય ને, પણ ડોળું પાણી થોડું પીવાય નહીં. વીવડો પેલા કરતો ને ત્યારે ડોળું પાણી આવે પછી તાજું આવે. એમ ક્યારેક ડોળું પાણી નીકળે આમાં ઉલેસી નખાય પછી નવું તો આવી જાય. ઉલેસવું જોઈએ. હા, વીવડામાં ખૂટે નહીં પાણી, જેમ બોલે છે ને એમ આવતું જાય. નદીમાં પાણી કદાચ તડકો હોય તો ગરમ હોય, પણ રેતીમાંથી પાણી આવે ને એ પાણી ઠંડુ હોય. પાણી એ જ હોય, ગળાઈને આવતું ઠંડુ પાણી. એટલે ભગવાનનું સ્વરૂપ છે ને સર્વ પ્રકારે નિર્વિકાર છે. એને કોઈ વિકાર અડે નહીં, એને કોઈ પદાર્થ બંધન કરે નહીં, એને કોઈ અવસ્થા ગુણ પદાર્થ કોઈ રોપી શકે નહીં. બોલો સહેજાન.